ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીના પૂરે વિનાશ વેર્યો છે। દાણા બજારમાં પૂરના પાણી ફરી વળતા તારાજી સર્જાઈ। અનેક દુકાનોમાં કરોડો રૂપિયાનું અનાજ પાણીમાં જે છે તે બરબાદ થઈ ગયું। વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને કુદરતી કહેર સામે તંત્ર પણ લાચાર બન્યું છે। તમામ જે ધંધા રોજગાર કરવા માટે લોકો જે છે તેઓને હાલાકી પડી રહી છે અને વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। પરિસ્થિતિમાં એવું હતું કે 3 વાગ્યા સુધી તો કઈ પાણી નહીં હતું, પછી 4 વાગ્યા 5-1 ફૂટ પાણી આવ્યા, પછી 6 વાગ્યામાં એટલા પાણી આવી ગયા કે બહાર અંદાજિત 20 ફૂટ પાણી હશે ને દુકાનની અંદર અંદાજિત 15 ફૂટ પાણી ખરા। નુકસાન તો સાહેબ જોવા જાય તો કઈ કહેવાય નહીં। હવે ગણતરી કરીએ ને તો 10 થી 15 પેટીનું નુકસાન તો ખરું, વધી બી શકે। આજ જે દેખાતું છે એ પ્રમાણે એટલું નુકસાન ખરું, વધી બી શકે એવું। આખા ચિપ્પાણમાં તો દાણા બજાર તો બહુ બધું છે, બધાનું ખાસું એવું નુકસાન છે। કોઈનું લાખોમાં છે, કોઈનું કરોડોમાં છે, કોઈ હિસાબ જ નહીં મળે નુકસાનનો, એવું છે સાહેબ। વલસાડ જિલ્લાના ઉમરગામમાં પૂરે તારાજી સર્જી। 36 કલાકમાં 50 ઇંચ વરસાદ વરસતા ઉમરગામના હાલ બેહાલ થઈ ગયા। અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા। ભાઠી કરમબેલી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા અને ઘરોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાતા લોકો નારાજ થયા। રાબેતા મુજબ જીવન જીવવું મુશ્કેલ બની ગયું, જનજીવન ઠપ થઈ ગયું। વારંવાર ફોન દ્વારા તંત્રને રજૂઆત છતાં કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો।